આજ રાજુ કરપડા ભાજપને ભૂંડી ગાયરો દેતો હતો। નમસ્કાર મિત્રો, જય હિન્દ, જય ભારત। ને એક બાજુથી ખેડૂત હોવાથી અંદરથી વેદના થાય છે કે રાજુ કરપડા જેવો વ્યક્તિ આ સમાજની। તો મિત્રો અત્યારે સૌથી પહેલા વાત કરવામાં આવે તો ભાઈ રાજુભાઈ કરપડા। હવે રાજુભાઈ કરપડાને તમારામાંથી લગભગ 90% ને પણ 100% લોકો ઓળખતા હશે। જ્યારે પણ ખેડૂતોની વાત કરવામાં આવે ત્યારે એમને ખેડૂતો માટે ઘણું બધું સારું કામ કર્યું છે ભાઈ। પરંતુ હાલમાં જે ખેડૂતો એમની ઉપર ગુસ્સે થયા એ ગુસ્સે એ માટે થયા કેમ કે ક્યાંક ને ક્યાંક જે આપણા રાજુભાઈ કરપડા હતા એ સાહેબ ભાજપની અંદર જોડાઈ ગયા। ત્યારબાદ ખેડૂતોની અંદર પણ રોષ જોવા મળ્યો કે અમે જેની ઉપર વિશ્વાસ મૂક્યો એ વ્યક્તિએ જ અમારો ભરોસો તોડી નાખ્યો। તો મિત્રો તમને બધાને ખબર હશે કે છેલ્લા ઘણા બધા સમયથી ક્યાંક ને ક્યાંક રાજુભાઈ કરપડા કે જે લગાતાર જેલમાં રહ્યા હતા। જેલમાં એ માટે ગયા હતા કેમ કે ખેડૂતોને એમને આંદોલન કર્યું હતું અને ત્યારબાદ એમને જેલમાં રહેવું પડ્યું હતું। જ્યારે રાજુભાઈ કરપડા જેલમાં રહ્યા ભાઈ ત્યારે આમ આદમી પાર્ટીનો એક પણ નેતા હોય, કાર્યકર્તા હોય, ધારાસભ્ય હોય કે પછી કેજરીવાલ પોતે હોય, કોઈ લોકો મિત્રો આ ભાઈને એટલે કે રાજુભાઈ કરપડાને છોડાવવા માટે નહોતા ગયા। ત્યારબાદ રાજુભાઈ કરપડા મહા મુસીબતે જેલની બહાર આવ્યા। 2 મહિના પછી એમને 2 દિવસમાં જ તરત જ એક નિર્ણય લઈ લીધો કે મારે આમ આદમી પાર્ટીમાં નથી રહેવું અને ભાજપમાં જોડાઈ જવું છે। ત્યારબાદ હવે ચૂંટણી આવવાની છે ને એવી જ રીતે હવે ક્યાંક ને ક્યાંક એ રાજુભાઈ કરપડા કે જે ભાજપમાં જોડાઈ ગયા। ભાજપમાં જોડાણા તો ખેડૂતો એમ કહી રહ્યા છે કે અમારી સાથે વિશ્વાસઘાત કરી નાખ્યો। અમે જેની ઉપર વિશ્વાસ કરતા હતા એ જ વ્યક્તિ અમારી સાથે રમત રમી ગયા સાહેબ। કેમ કે સાહેબ અમે નહોતું વિચાર્યું કે રાજુભાઈ કરપડા ભાજપમાં જોડાશે ભાઈ। હવે તો આવનારા સમયની અંદર ખબર પડશે। ઘણા બધા લોકો એવું પણ કહી રહ્યા હતા કે આ જ રાજુભાઈ કરપડા કે જે ભાજપને ભૂંડી ગાળો દેતા હતા અને એ જ રાજુભાઈ કરપડા કે જે હવે ભાજપની અંદર જોડાઈ ગયા। તમારું શું કહેવું કમેન્ટ કરીને જરૂર બતાવજો। બાકી આ ભાઈનો પણ વિડીયો હાલ વાયરલ થઈ રહ્યો છે તો તમે પણ એકવાર આ વિડીયો જોઈ લો। કરપડા આજે ખેસ ધારણ કરી લીધો છે કમળનો। રાજુ કરપડાએ ખેડૂતો ઉપર ગદ્દારી કરી છે। ખેડૂતોને ભેગા કરી, ખેડૂતોના મુદ્દાને લઈ આંદોલન કરી અને ખેડૂતોને ગુમરાહ કરી ને આજે બીજેપીનો ખેસ રાજુ કરપડાએ ધારણ કર્યો છે।